નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મહાશિવરાત્રીનો પર્વ, ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો પર્વ. મહાશિવરાત્રીનો પર્વ એટલે એક જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલ ભગવાન શિવ કે જે લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા એ દિવસની અંદર ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો દિવસ. દર્શક મિત્રો, આજના દિવસે ભગવાન ભોળિયાનાથની પૂજા, ભગવાન ભોળાનાથની આરાધના વિશેષ માત્રામાં આપણને લાભ આપે છે. આપણા જીવનની અંદર આવતા સંકટોને દૂર કરે છે ને એ ભોળાનાથ દરેક પ્રકારના સંકટોને હરે છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પણ આપે છે. દર્શક મિત્રો, રાત્રિના પ્રહરનું વિશેષ મહત્વ છે. રાત્રિના 4 પ્રહર હોય છે. આ 4 પ્રહરની પૂજા આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતી હોય છે. તો દર્શક મિત્રો, આ રાત્રિના પ્રહરની પૂજાનું શું છે મહત્વ? મહાશિવરાત્રીના પર્વ પાવન નિમિત્તે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળી શકે? આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ કૃષ્ણ પક્ષ અને એની ત્રયોદશી કહેતા 13ની તિથિ છે. ઉત્તરાષાઢા નામનું આજે નક્ષત્ર છે. વ્યતિપાત નામનો આજે યોગ છે. વણિજ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કે બમ બમ ભોલેનાથ કે ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે આ મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર આપણા જીવનમાં સમૃદ્ધિ લાવી શકે. દર્શક મિત્રો, દરેક શિવાલયોની અંદર મહાદેવ હરનો ગુંજનાદ ગુંજી ઉઠ્યો છે ને એ ભોળાનાથ કે જેનું એવું કહી શકાય કે પ્રથમ જ્યોતિર્લિંગ, પ્રથમ શિવલિંગ એવું કહી શકાય. સૌરાષ્ટ્રે સોમનાથન છે. સોમનાથ પ્રદેશની અંદર આવેલું આપણું આ સોમનાથ ક્ષેત્રની અંદર આવેલું એ પ્રથમ જ્યોતિર્લિંગ. અને દર્શક મિત્રો, એવું કહી શકાય કે મિની કુંભ મેળો એ ભવનાથ ક્ષેત્રની અંદર જયારે થઈ રહ્યો છે ત્યારે આ ભોળાનાથની આરાધના આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતી હોય. દર્શક મિત્રો, મહાશિવરાત્રીનું પર્વ આખા દેશની અંદર, દુનિયાના અલગ અલગ ક્ષેત્રની અંદર આ ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, એ ભોળાનાથની આરાધનાની અંદર વિદેશી લોકો પણ, પછી એ રશિયન હોય, અમેરિકન હોય, લંડન વાળા હોય, કોઈ પણ હોય, એ લોકો ભગવાન ભોળાનાથના રંગની અંદર રંગાયેલા હોય છે. ને એ ભોળાનાથ આદિદેવ અનાદિદેવ કે જે અજન્માનો લોકા કિમવંતો વિજગતા, એટલે કે જેનો જન્મ નથી, મૃત્યુ નથી, એવા એ ભોળાનાથની આરાધના આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. શ્રદ્ધાથી, ભક્તિથી જ્યારે આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, એ મહાદેવની આપણે આરાધના કરીએ છીએ. જટાકટાહ સંભ્રમ ભ્રમમ નિલિમ્પ નિર્જરી, એટલે કે જયારે શિવ તાંડવ સ્તોત્રનો આપણે પાઠ કરીએ છીએ તો ધરા ધ્રુણી ઉઠી હોય એ મહાદેવની આરાધના આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરીને આપણા જીવનમાં આવતા સંકટોનો પણ એ ભોળાનાથ નાશ કરે છે. દર્શક મિત્રો, એ ભોળાનાથની આરાધના એની સાથે સાથે મા પાર્વતીની ઉપાસના પણ આજના દિવસે કરવામાં આવે છે. એટલે કે શિવ અને પાર્વતી આ બંનેની આરાધના આજના દિવસની અંદર વિશેષ માત્રામાં કરવામાં આવે છે. કારણ કે દર્શક મિત્રો, આ ભોળાનાથની પૂજા, આ ભોળાનાથની આરાધના આપણા જીવનની અંદર દરેક પ્રકારના દુઃખોને દૂર કરે છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શિવ અને પાર્વતીની જયારે આપણે પૂજા કરીએ છીએ એમાં પણ રાત્રિના 4 પ્રહર, કારણ કે ગઈકાલે આપણે વાત કરી હતી અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ દ્રવ્યના અભિષેકની. એની પહેલાના દિવસે એટલે કે પરમ દિવસે આપણે વાત કરી હતી અલગ અલગ રુદ્રાક્ષ વિશે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે 4 પ્રહરની પૂજા ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસરે જ્યારે આપણે રાત્રિના 4 પ્રહરની પૂજા કરતા હોઈએ, સાંજે 6 વાગ્યાની આજુબાજુ, કયા પહેલા પ્રહર કેટલા વાગે ચાલુ થશે, બીજો પ્રહર કેટલા વાગે ચાલુ થશે, એ પણ હું આપને જણાવીશ. દર્શક મિત્રો, ખાસ કરીને આ મહાશિવરાત્રીનો જે પવિત્ર પાવન અવસર છે આની અંદર શિવ અને શક્તિ આ બંનેની પૂજા કરવાની હોય. શિવ અને શક્તિ આ બંનેના જે ભોગ અર્પણ કરવાનું હોય, બંનેને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરવાનું હોય ને જ્યારે એના ઉપર બિલ
બિલ્વપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવારુણમ. જેમ ઓલો પારઘી જંગલની અંદર શિકાર કરવા માટે ગયો હતો, ભૂખ્યો તરસ્યો, વૃક્ષની ઉપર પોતે બિરાજમાન હોય છે અને જ્યારે પોતે પોતાના મનની અંદર કોઈ પણ પ્રકારની ભાવના રાખ્યા વગર પોતે ભગવાન શિવ ઉપર એ શિવલિંગ જે નીચે એ વૃક્ષની નીચે હોય છે એના ઉપર પોતે બિલ્વ પત્ર અર્પણ કરે છે, તો એ પારઘીનો પણ જે મહાદેવ જાણતા અજાણતા કરેલી પૂજાનો પણ સ્વીકાર કરીને એનો ઉદ્ધાર કરે છે. તો દર્શક મિત્રો, આજે આ મહાશિવરાત્રીનો પર્વ જે સર્વાર્થ સિદ્ધિ યોગની અંદર છે, આ મહાશિવરાત્રીના પર્વની અંદર જ્યારે આપણે ભગવાન ભોળાનાથની આરાધના કરીએ છીએ, ભગવાન શિવની આપણે પૂજા કરીએ છીએ, તો આપણને વિશેષ લાભ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, આજે ભગવાન શિવની પૂજા કરવા માટે નિશિત કાળનો સમય ઉત્તમ હોય. હવે આપણને એવો વિચાર આવે કે નિશિત કાળનો સમય શું? તો દર્શક મિત્રો, આજે 15 તારીખ છે, રાત્રિના 4 પ્રહરની આપણે પૂજા કરવાની છે. તો રાત્રિના 12 અને 9 મિનિટ એટલે કે 16 તારીખ બેસી જાય 12 વાગ્યા પછી, એટલે રાત્રિના 12 અને 9 મિનિટે નિશિત કાળ ચાલુ થશે અને એ નિશિત કાળ 1 અને 10 મિનિટ સુધી રહેશે. આ સમયની અંદર જો ભોળાનાથની આરાધના કરવામાં આવે, એવું કહી શકાય કે મૃગીકુંડની અંદર, જુનાગઢની અંદર ભવનાથ ક્ષેત્રની અંદર આવેલા મૃગીકુંડની અંદર આ નિશિત કાળની અંદર ભગવાન ભોળાનાથ સ્વયં મહાશિવરાત્રીના દિવસે સ્નાન કરવા આવે છે, આવી માન્યતા છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ ભોળાનાથની આરાધના અવશ્ય આપણા જીવનની અંદર લાભ આપે. દર્શક મિત્રો, 4 પ્રહરની આપણે ચર્ચા કરીએ છીએ. 4 પ્રહરની અંદર આપણે ભગવાન ભોળાનાથનો અભિષેક કરવાનો છે, ભગવાન ભોળાનાથની પૂજા કરવાની છે. અલગ અલગ પ્રહરની અંદર અલગ અલગ વસ્તુઓ પણ અર્પણ કરવાની છે. હવે દર્શક મિત્રો, પહેલો પ્રહર ખાસ કરીને જોવા જઈએ તો જે ખાસ કરીને જે 4 પ્રહરની પૂજાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એમાં દર્શક મિત્રો 4 પ્રહર એની અંદર ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે આ 4 પ્રહરનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે 4 પ્રહરની પૂજા કરવાથી ભોળાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આપણા જીવનની અંદર લાભ આપે છે, જેની અંદર દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એટલે કે પંચામૃત દ્વારા અભિષેક કરવામાં આવે, દાડમના રસ દ્વારા અભિષેક કરવામાં આવે, શેરડીના રસ દ્વારા અભિષેક કરવામાં આવે ને એ ભોળાનાથની આરાધનામાં ગંગા જલ દ્વારા આપણે ભગવાન શિવ ઉપર જ્યારે રુદ્રાભિષેક કરીએ છીએ ત્યારે ભગવાન ભોળાનાથ આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, પહેલો પ્રહર સાંજે 6 અને 1 મિનિટે ચાલુ થશે, જે રાત્રે 9 અને 9 મિનિટ સુધી રહેશે. એવું કહેવાય છે કે પહેલા પ્રહરની પૂજાની અંદર દૂધનો અભિષેક કરવો જોઈએ. પહેલા પ્રહરની જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે ભગવાન ભોળાનાથ ઉપર આપણે જ્યારે દૂધનો અભિષેક કરીએ છીએ, ગંગાજલનો અભિષેક કરીએ છીએ અને ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરીને બિલ્વાષ્ટકમ દ્વારા જ્યારે આપણે ભગવાન ભોળાનાથને બિલ્લીપત્ર અર્પણ કરીએ છીએ ત્યારે અવશ્ય આપણા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યા હોય તો એ સમસ્યા ભગવત કૃપાથી દૂર થાય છે. દર્શક મિત્રો, બીજો પ્રહર રાત્રિના 9 અને 9 મિનિટે ચાલુ થશે અને જે 12 અને 17 મિનિટ સુધી રહેશે. બીજા પ્રહરની અંદર દહીંથી અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. જો બીજા પ્રહરની અંદર આપણે દહીંથી અભિષેક કરીએ છીએ તો દાંપત્ય જીવનનું સુખ મળે છે, મકાનને લગતી સુખાકારી પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર સમસ્યાઓથી, આપણે આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોઈએ તો એ ભોળાનાથની કૃપા, એ ભોળાનાથની આરાધના આપણા જીવનમાં આર્થિક લાભ આપે છે અને આર્થિક સમસ્યાઓને દૂર કરે છે. આ સમયગાળાની અંદર જ્યારે આપણે બિલીપત્ર ચડાવીએ ને તો એ શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવતા સમયે બિલીપત્ર ઉપર ચંદન લગાડવું જરૂરી છે. ચંદન લગાડી ઉપર ઓમ લખી અને જ્યારે બિલીપત્ર આપણે બીજા પ્રહરની અંદર ચડાવીએ છીએ તો એ મહાદેવ આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે અને આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓને પણ દૂર કરે છે. દર્શક મિત્રો, ત્રીજો પ્રહર એવું કહેવાય કે તૃતીય પ્રહર જે રાત્રિના 12 અને 17 મિનિટે ચાલુ થાય અને 3 અને 26 મિનિટ સુધી રહે. આ સમયગાળાની અંદર જો ભગવાન ભોળાનાથ ઉપર ઘીથી અભિષેક કરવામાં આવે, ઘૃતમ ઘૃત પાવાનઃ પિબતમ વસા વસા પાવાનઃ, એટલે એવું કહી શકાય કે જ્યારે આપણે ઘીથી અભિષેક કરીએ છીએ, ભાંગથી અભિષેક કરીએ છીએ, ધતુરા આપણે મહાદેવને અર્પણ કરીએ છીએ અને સફેદ કલરના જ્યારે આપણે ફૂલ અર્પણ કરીએ છીએ તો એ મહાદેવ આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના શત્રુઓ
શત્રુઓ હોય તો એ શત્રુઓનું શમન કરે છે, જીવનની અંદર સમસ્યાઓ આવતી હોય તો એ સમસ્યાઓને દૂર કરે છે અને આપણને સુંદર મજાનો લાભ પણ મળે છે. એટલા માટે દર્શક મિત્રો ત્રીજા પ્રહરની અંદર આપણે ઘીથી અભિષેક કરવો જોઈએ, ભગવાનને ભાંગ અર્પણ કરવી જોઈએ, ભગવાનને ધતુરો અર્પણ કરવો જોઈએ ને એ ભોળાનાથને સફેદ કલરના ફૂલ અર્પણ કરવાથી પણ આપણને સારો લાભ મળે છે. ચોથો પ્રહર દર્શક મિત્રો, ચતુર્થ પ્રહર જેની અંદર ભોળાનાથની આરાધના કરવાથી ભગવાન શિવનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થાય છે એ સવારે 6:30 વાગ્યા સુધીનો આ પ્રહર હોય છે, જે 3:25 ચાલુ થાય અને સવારે સૂર્યોદય સુધી એટલે કે 6:15 થી 6:30 વાગ્યા સુધીનો આ પ્રહર છે. આ સમયગાળા દરમિયાન જ્યારે આપણે મધથી ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરીએ છીએ, મધુબાતા રહેતાયતે મધુક્ષરંતિ સિંધવઃ, અને જ્યારે આ મધથી અભિષેક કરીએ છીએ, શેરડીના રસથી આપણે અભિષેક કરીએ છીએ તો આપણી આ પૂજા સંપન્ન થાય છે. અને આ 4 પ્રહરની પૂજા કરવાથી એ ભોળાનાથ આપણા મનની અંદર રહેલા દરેક પ્રકારના સંકલ્પો પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, ખાસ આ મહાશિવરાત્રીની અંદર જ્યારે આપણે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરીએ છીએ ત્યારે ઓમ નમઃ શિવાય, પુરુષોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શકાય, બહેનો છે ઓમ શિવાય નમઃ અથવા એ મંત્રનો જપ કરે તો પણ એને વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, રાત્રિના સમયે જ્યારે આપણે ભગવાન ભોળાનાથની આરાધના કરીએ ત્યારે મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા, એટલે કે જો એ સમયગાળા દરમિયાન પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ આપણને વિશેષ લાભ મળે છે. દર્શક મિત્રો, આ શિવરાત્રી ઉપર કરેલી પૂજા આખા વર્ષની શિવરાત્રીનું તમને ફળ આપે છે, કારણ કે એવરી મંથ દર મહિને શિવરાત્રી આવતી હોય પણ મહાશિવરાત્રી તો એક જ હોય. અને આ મહાશિવરાત્રીની આરાધના, એની અંદર કરેલી ભગવાનની પૂજા આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના સંકટો, દરેક પ્રકારની સમસ્યાઓ એને દૂર કરે છે અને આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર ભોળાનાથના મંદિરે જઈ બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ, ભગવાનને દૂધ વગેરે વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને એ ભોળાનાથની આરાધના કરવાથી પણ આપણને લાભ મળે છે. દર્શક મિત્રો, એટલા માટે તો જ્યારે બાળકીઓ નાની નાની હોય ને દીકરીઓ, ત્યારે એને સોમવારનું વ્રત પણ કરાવતા હોય. શું કરવા? સારા પતિદેવની પ્રાપ્તિ થાય, જીવનની અંદર સુખ મળી શકે ને એટલા માટે દર્શક મિત્રો, આ ભોળાનાથની આરાધના કે જેના મસ્તક ઉપર ચંદ્ર છે, આપણા મનને શુદ્ધ કરે છે, આપણા મનને સ્ટ્રોંગ કરે છે અને આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓને પણ દૂર કરે છે. દર્શક મિત્રો, તો આજના દિવસની અંદર અવશ્ય આ મહાદેવની આરાધના કરવી જોઈએ. નાના નાના કેવા ઉપાયો તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપી શકે, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું.